કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ. વિસ્ફોટ થતાં કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી. ઘટનામાં 5 થી 6 લોકો થયા ઇજાગ્રસ્ત. વિસ્ફોટની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ઘટનાની નજીકના વિસ્તારમાં આવેલા ગામોમાં પણ વિસ્ફોટની અસર થઈ. અલ્તાફ શેખ, કપડવંજ. અંદાજિત 1.5 કલાક પહેલાં કપડવંજથી ગરોડ રોડ ઉપર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગવાના સમાચાર મળેલા હતા. ફાયર બ્રિગેડને એ બધી ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. હાલના સમાચાર મુજબ 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને તેમાંથી એક જણને અમદાવાદ અને એક જણને નડિયાદ આપણે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. બાકી FSL અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પણ FSL અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું. સાહેબ, ફેક્ટરી જે રીતની છે, કેટલા શ્રમિકો કામ કરતા હતા? કેટલા શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય. અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઇજાગ્રસ્ત 2 લોકો થયેલ છે. કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા? એનું હજુ કંઈ માહિતી મળી નથી કે કેટલા સમયથી ફેક્ટરી ચાલુ હતી. એ અમે તપાસ કરી રહ્યા છીએ. પરવાનો કે કોઈ માલિકની કોઈ જાણ થઈ? હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે. એનું નામ હજુ અમને જાણવા મળ્યું નથી. એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કંઈ લીધું? ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં. એટલે આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે. આ ગંભીર બાબત છે, કેવી કાર્યવાહી થશે? આગળ અમે સંપૂર્ણ આની તપાસ કરીશું અને બિન પરવાનગી એણે કંઈ પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હશે તો એમાં જે નિયમ અનુસારની કાર્યવાહી અમારે કરવાની છે અમે કરીશું.